તો ગુજરાત એટીએસ અને એનસીબીની દિલ્હીનું સંયુક્ત ઓપરેશન ભોપાલમાં દરોડા પાડીને મોટી માત્રામાં એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। ભોપાલથી એમડી ડ્રગ્સની સામગ્રી બનાવતી ફેક્ટરી પણ ઝડપાઈ છે। 1814 કરોડના મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી। દરોડા પાડતા 907 કિલો એમડી ડ્રગ્સ પણ ઝડપાયું છે। ડ્રગ્સ બનાવનાર 2 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે। ઝડપાયેલ આરોપી એક મધ્યપ્રદેશ અને એક મહારાષ્ટ્રનો હોવાનું પણ સામે આવ્યું। ડ્રગ્સ ભારત સહિત અન્ય દેશોમાં પણ મોકલાતું હતું। ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ ટ્વીટ કરી આ સમગ્ર કાર્યવાહી બદલ અભિનંદન પણ પાઠવ્યા છે। संयुक्त टीम હતી આ કાલે જે ભોપાલની નજીકમાં આવતા એક બગરોડા એમપીઆઈડીસીમાં એક ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટમાં એક શેડ ઉપર રેડ કર્યા પછી એ જગ્યા ઉપર બંને જે આરોપીઓ છે એ બંને ત્યાં મળી આવ્યા અને કુલ ત્યાંથી 907 કિલો સોલિડ અને સેમી લિક્વિડ સોલિડ કહી શકાય સ્લરી જેવો અને લિક્વિડ ટોટલ મળીને 907 કેજી એમડી ત્યાંથી અમે પકડ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 1814 કરોડ રૂપિયા થાય છે।